થઈ ગયું છે એટલે થોડુંક હું ટૂંકું જ કરીશ, પ્રયત્ન કરીશ. મને માફ કરજો જો કદાચ સમય વધી જાય તો, પણ થોડી વાત કરી લઈએ. તો આપણે સૌ જાણીએ છીએ કે આપણી જે આ મંડળી છે તેના જે વાતોમાં આપણા જે મહાનુભાવો છે, આપણા જે કમિટી સભ્યો અને હોદ્દેદારો છે, એમને કીધું કે ભૂતકાળમાં આપણી મંડળી કયા નામે ઓળખાતી હતી? તો ચોર મંડળી. આ મંડળીને એક કલંક હતું. એ કલંકને આજની આ કમિટીએ, મેં નહીં, પ્રમુખ તરીકે મેં નહીં, આજની આ કમિટીએ અને એના વહીવટકર્તા જે આપણા ઓફિસના પણ વહીવટકર્તા છે, બધાની અથાગ પ્રયત્નથી, મહેનતથી, એમની નિષ્ઠાથી, એમની પ્રમાણિકતાથી આ મંડળીને આજે આપણે આ સ્તરે પહોંચાડી છે કે જે નફો કરે છે, લોકોમાં વિશ્વાસ જગાડ્યો છે કર્મચારીઓમાં, અને દિવસે દિવસે ઉત્તર એની પ્રગતિ થઈ રહી છે. જ્યારે મેં 2021માં આનો કાર્યકાળ સંભાળ્યો ત્યારે આનું તદ્દન રેઢિયાળ તંત્ર હતું. ત્યાર પહેલાં આપણે એને જોઈએ તો આ મંડળીને બેઠી કરવા માટે 2015માં આપણે આર.કે. શાહ કરીને હતા, એમને આપણે પ્રમુખ તરીકે નહીં, કારણ કે હું રહ્યો કામદાર જીવ, મારે આમાં સહકારી ક્ષેત્રમાં મને એટલો રસ નહોતો. પણ મેં જોયું કે ભાઈ કર્મચારીઓના પરસેવાના પૈસા છે, આ જે કંઈ વહીવટકર્તાઓ છે તે એનાથી ખૂબ જ એનો દુરુપયોગ કરી અને પોતાના અંગત લાભો સાધી રહ્યા છે. તો આવા સંજોગોમાં મારે મજબૂરીમાં આમાં આવવું પડ્યું. મને શોખ નહોતો કે ભાઈ હું સહકારી ક્ષેત્રમાં આવું, કે આનો પ્રમુખ બની જાઉં, ચેરમેન બની જાઉં. મને આજે પણ નથી, ગઈકાલે પણ નહોતો ને આજે પણ નથી. પણ જે પરિસ્થિતિ હતી એને મજબૂરીમાં મારે આમાં જોડાવવું પડ્યું છે. એટલે ત્યાર પછી આપણે જ્યારે વહીવટ લીધો તો બધા જોઈએ જ છે કે ભાઈ કેવી રીતના આપણી મંડળી અત્યારે આગળ વધી રહી છે. આપણે ખબર છે કે જૂની લોન કે જે સભ્ય લોન ભરપાઈ કરતા ન હતા તેવા ટોટલ 58 સભ્યો પાસેથી જૂની બાકી પડતી લોન, એટલે કે જે તે વખતે આપણને ખબર હોય તો ટીવી લોન આપી હતી તો 14,34,526 રૂપિયાની રકમ બાકી પડતી હતી. એમાંથી આપણે 47 સભાસદો પાસેથી 9,47,801 રૂપિયા આપણે રિકવર કર્યા છે.